કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતનું અપમાન કરવાના મુદ્દે સિહોરમાં ભાજપ દ્વારા ધરણા યોજાયા। સિહોરના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેવાના મુદ્દે ભાજપ દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ ધરણા યોજવામાં આવ્યા હતા। કોંગ્રેસના પ્રમુખ દ્વારા 6.5 કરોડ ગુજરાતીઓના અપમાન મુદ્દે ગુજરાતની માફી માંગવાની માંગ સાથે સિહોરમાં આજે ભાજપ દ્વારા ધરણા યોજાયા હતા, જેમાં શહેર, તાલુકા તથા જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રાકેશભાઈ છેલાણા, ભાવનગર જિલ્લા ભાજપ ઉપપ્રમુખની જવાબદારી। આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા જે ગુજરાતનું અપમાન કરવામાં આવ્યું છે કે ગુજરાતમાં અભણ લોકો રહે છે અને ગુજરાત છે એ અભણોનું છે એવું જે ગુજરાત માટે નિવેદન કરવામાં આવ્યું છે, એની વિરુદ્ધમાં સિહોર શહેર ભાજપ દ્વારા અને તાલુકા ભાજપ દ્વારા સિહોર જિલ્લા ચોક ખાતે એ અપમાન ગુજરાત ક્યારેય પણ સહન ન કરે એની વિરુદ્ધમાં અહીંયા વડલા ચોક ખાતે મૌન પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ભાજપના મહામંત્રી ગેમાભાઈ ડાંગર, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રાજુભાઈ ફાળકી, સિહોર શહેર ભાજપના મહામંત્રી હરદેવસિંહ વાળા, તાલુકા ભાજપના પ્રમુખ ભોજુભાઈ ડાંગર, મહામંત્રી દીપશંકભાઈ પરમાર, મહામંત્રી હેડલીભાઈ શાહ સહિતના નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી જાગૃતિબેન રાઠોડ, જિલ્લા ભાજપના મંત્રી ધર્મિષ્ઠાબેન સહિતના સૌ આગેવાન કાર્યકર્તાઓએ સિહોર વડલા ચોક ખાતે મૌન ધારણ કરી અને પ્રદર્શન કર્યું હતું। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો, અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।